રાજ્યમાં મેઘરાજા હજુ પણ લાંબી જમાવટ કરશે। આગામી 6 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે જણાવ્યું છે, જેમાં આજે વડોદરા અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। અમદાવાદમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। વલસાડ, રાજકોટ અને જામનગરમાં પણ અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। તો જૂનાગઢ, ભાવનગર અને દ્વારકામાં પણ વરસાદનું એલર્ટ છે। आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है, गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो आज के लिए जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है, वो डिस्ट्रिक्ट है अरावली, पंचमहल, दाहोद, महिसागर, बड़ोदरा, छोटा उदयपुर। और जहां पर हेवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है, वो डिस्ट्रिक्ट है साबरकांठा, गांधीनगर, खेड़ा, अहमदाबाद, आनंद, नर्मदा, भरूच, सूरत, डांग, नवसारी, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली। और डे 2 की बात करेंगे तो डे 2 के लिए जहां पर एक्सट्रीमली हेवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है, वो डिस्ट्रिक्ट है बड़ोदरा और छोटा उदयपुर। और इसके अलावा जो डिस्ट्रिक्ट जहां पर वेरी हेवी रेनफॉल की वार्निंग है, वो डिस्ट्रिक्ट है अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद, महिसागर, नर्मदा, भरूच। અમારી સાથે જોડાઈ ગયા છે સહયોગી ધ્રુવિશા। તેમની સાથે વાત કરીએ। ધ્રુવિશા, રાજ્યમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે, કઈ સિસ્ટમનો કેવો પ્રભાવ ક્યાં વર્તાશે? અમિતા, પહેલા તો આપણે જણાવી દઈએ ઓફશોર ટ્રફ અને સિયર ઝોન કે જેના કારણે રાજ્યમાં આગામી 6 થી 7 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અને હવે તેની અસર જોવા મળશે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તરફ। વિંડીના માધ્યમથી સમજીએ કે ક્યાં કેવો વરસાદી માહોલ છે, શું સ્થિતિ છે, કેટલી સિસ્ટમ સક્રિય થઈ છે। અહીંયા આપ જોઈ રહ્યા છો દ્વારકા પાસે જે દરિયાકાંઠાનો આખો બેલ્ટ છે, ત્યાં વરસાદી માહોલ છવાયેલો છે। અહીંયા જોઈએ તો અમરેલી પાસે એક સિસ્ટમ ઉના પાસે સક્રિય થઈ છે। ગ્રીન કલરનું જે આ એરિયા દેખાઈ રહ્યો છે, સાથે સ્કાય ઝોન છે, એટલે ઓવરઓલ વરસાદી માહોલ યથાવત રહેશે। બીજી જે સિસ્ટમ સક્રિય થઈ છે એ અમદાવાદ દોડકાની વચ્ચે સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે અહીં વરસાદની પેટર્ન સર્જાય છે અને આ જ પેટર્નના કારણે શિયર ઝોનની અસરના કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। સિસ્ટમની વાત કરીએ તો ત્રીજી સિસ્ટમ અહીંયા પણ સક્રિય થઈ છે અને અહીંયા પણ થયેલી છે, એટલે અલગ અલગ 3 થી 4 જેટલી સિસ્ટમ અહીંયા સક્રિય થયેલી જણાઈ રહી છે। બીજી તરફ મધ્યપ્રદેશ પાસે પણ સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર પણ અહીં જોવા મળી રહી છે। એટલે ઓવરઓલ રાજ્યમાં વરસાદી માહોલ વધારે યથાવત રહેશે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ અહીંયા વરસાદી માહોલ છવાયેલો છે, જો કે ક્યાંક વરસાદે વિરામ પણ લીધો છે। જામનગરમાં પણ છવાયેલો છે। ભાવનગરમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। રાજકોટ પાસે આજે ભારે વરસાદ પડી શકે છે, અહીંયા આસપાસ પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। આગળનું જોઈએ, આજની તારીખનું છે, આગળના 1 થી 2 દિવસમાં કેવો વરસાદી માહોલ છે તે જોઈએ તો આજે 12 વાગ્યા બાદની સ્થિતિ જોઈશું તો અહીંયા વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે બોટાદ પાસે, ત્યારબાદ અહીં ભરૂચ પાસે પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, એટલે વરસાદી માહોલ અહીંયા યથાવત રહેશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। આગળ જોઈએ, આવતીકાલની તારીખનું જોઈએ કે આવતીકાલે કેવો વરસાદી માહોલ રાજ્યમાં રહેશે તો આવતીકાલે ઓવરઓલ અમદાવાદ પાસે એટલે કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। સિયર ઝોનની અસરના કારણે વરસાદી માહોલ રહેશે। હવે ડિસ્ટ્રિક્ટ વાઇઝ આપણે પ્રોફાઇલ જોઈએ તો બનાસકાંઠા કે જ્યાં લાઇટ ટુ મોડરેટ રેન ગઈકાલે હતો, પરંતુ આજે હેવી રેનની આગાહી હવામાન વિભાગે કરી છે। આગામી 2 દિવસ પણ એ જ સ્થિતિ છે। પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લીમાં હેવી રેનની આગાહી હવામાન વિભાગે કરી છે। આગામી 2 થી 3 દિવસ પણ ભારે વરસાદ પડી શકે છે। આગળ જોઈએ ખેડા, અમદાવાદ અને આણંદમાં તો ત્યાં આજે ભારે વરસાદની આગાહી છે। આવતીકાલથી ભારેથી અતિ ભારે વરસાદ અહીં પડી શકે છે। હવે આગળ વાત જોઈએ બોટાદ, પંચમહાલ, દાહોદની તો હેવી રેનની આગાહી હવામાન વિભાગે કરી છે। આગામી એટલે કે કાલથી ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા જ્યાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને પહેલાની જેમ કાલથી અહીંયા હેવી ટુ વેરી હેવી રેન એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। ભરૂચની વાત કરીએ, સુરતની વાત કરીએ, હેવી ટુ વેરી હેવી રેનની આગાહી સુરતમાં કરી છે, એટલે ભારેથી અતિ ભારે વરસાદ અહીં પડી શકે છે। દક્ષિણ ગુજરાત સૌથી વધારે અસર શિયર ઝોનની દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર જોવા મળી રહી છે, જેના કારણે ભારેથી અતિ ભારે વરસાદ અહીં પડી શકે છે। એ જ સ્થિતિ ડાંગમાં છે, નવસારી, વલસાડ કે જ્યાં પણ હેવી ટુ વેરી હેવી રેનની આગાહી હવામાન વિભાગે કરી છે। તાપીમાં હેવી રેન એટલે કે ભારે વરસાદની આગાહી છે। દાદરાનગર હવેલી અને દમણ હેવી ટુ વેરી હેવી રેનની આગાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગર કે
જ્યાં ભારે વરસાદ એ જ સ્થિતિ રાજકોટમાં છે. જો કે હવામાન વિભાગ દ્વારા આજે રાજકોટ આસપાસ જેટલા પણ છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જામનગરમાં જોઈએ તો લાઇટ ટુ મોડરેટ રેનની આગાહી કરે છે, એટલે કે મધ્યમ વરસાદ પડી શકે છે. પોરબંદર અને જૂનાગઢમાં હેવી રેનની આગાહી છે. અમરેલી અને ભાવનગરની જોઈએ, ભાવનગર પાસે એક સિસ્ટમ સક્રિય થઈ હતી, જેવી રીતે અહીંયા વિંડીમાં પણ આપ જોઈ રહ્યા છો, અહીંયા સિસ્ટમ સક્રિય થઈ હતી આજની ડેટમાં જોઈએ તો, અને આની જ અસર અહીં વર્તાઈ રહી છે, જેના કારણે અમરેલી ભાવનગર પાસે હેવી ટુ વેરી હેવી રેનની આગાહી હવામાન વિભાગે કરી છે. મોરબીનું જોઈએ તો લાઇટ ટુ મોડરેટ રેનની આગાહી કરી છે. દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ જ્યાં ભારે વરસાદ પડી શકે છે. બોટાદમાં પણ એ જ સ્થિતિ, જ્યારે કચ્છમાં લાઇટ ટુ મોડરેટ રેનની આગાહી હવામાન વિભાગે કરી છે. દીવમાં પણ ભારે વરસાદ પડી શકે છે. એટલે કે ઓવરઓલ આ સિસ્ટમ સક્રિય થવાના કારણે, શિયર ઝોનની અસરના કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે. સાયક્લોનિક સર્ક્યુલેશન પણ એટલું જ જવાબદાર છે વરસાદી માહોલ થવાના કારણે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન પણ કરવામાં આવ્યું છે, કારણ કે દરિયામાં પણ ભારે કરંટ જણાઈ રહ્યો છે. મેઘ મહેરના દ્રશ્યો તો સામે આવી રહ્યા છે, પરંતુ મેઘ કહેરના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. અને આ વરસાદે તબાહી પણ એટલી જ મચાવી રહ્યો છે. હજુ પણ આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ 6 થી 7 દિવસ પડી શકે છે. જી, આભાર આપનું જાણકારી આપવા માટે. તો હજુ પણ 6 થી 7 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની રાજ્યભરમાં આગાહી કરવામાં આવી છે. નવસારીની વાત કરવામાં આવે તો નવસારીમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ, પણ હવે નવસારીમાં પૂરના પાણી ઓસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પૂર્ણા નદીનું જળસ્તર ઘટતા પાણી ઓસરવા લાગ્યા. પાણી ઓસરતા પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ કરાઈ. પૂરગ્રસ્ત મિથિલા નગરીમાં તંત્ર દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અહીં ભારે વરસાદ બાદ પૂરના કારણે મિથિલા નગરીમાં લોકોના ઘરમાં કાદવ કીચડ થઈ ગયો, સાથે અનાજ સહિત સામગ્રી પૂરના પાણીમાં પલળી ગઈ. રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાત સુધી અનેક શહેરમાં વરસાદ વરસ્યો. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક ડેમ પણ ઓવરફ્લો થયા છે. ગીર ગઢડાના જમજીર ધોધમાં પાણીની સારી એવી આવક નોંધાઈ. ભારે વરસાદને કારણે જમજીર ધોધમાં નવા નીરની આવક થઈ તો દ્વારકા ખંભાળિયાનો સિંહણ ડેમ પણ ઓવરફ્લો થયો. ડેમના આહલાદક આકાશી દ્રશ્યો સામે આવ્યા. બીજી તરફ પંચમહાલમાંથી પસાર થતી ગોમા નદીમાં વરસાદી પાણીની ભારે આવક નોંધાઈ છે, જેને કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે.